એના પછી ક્વેશ્ચન 9 છે પેજ 197 ઉપર. તો એમાં પણ તમને ડેરિવેટિવ કરવાનો છે. હવે એમાં તમને આપ્યું છે 2x + 3 અને y + 2 = 15. તો પહેલાં તો ક્વેશ્ચન બરાબર નથી, કારણ કે આપણે ડેરિવેટિવ જો વાયનું કરવું હોય ને, આપણે ફાઇન્ડ આઉટ કરવા કીધું છે dy/dx. તો dy/dx કરવું હોય તો વાયની સામે બધું કંઈક રાખેલું હોય એનું ડેરિવેટિવ કરી શકાય. તો પહેલાં તો આપણે ઇક્વેશન સોલ્વ કરીએ. તો જેમ કે આને મલ્ટીપ્લાય કરશું તો આ 2xy, પછી +3 × y એટલે 3y, પછી +2x × 2 એટલે 4x, અને +3 2s are 6 = 15 છે. પછી હજી પણ આપણે અહીંયા 2xy + 3y + 4x + 6 અને -15 અહીંયા બોલાવી લઈએ, કારણ કે આ એકલો 6 છે વગર x વાળો. હવે આ 2xy + 3y + 4x અને અહીંયા માઇનસ થઈ જશે, તો અહીંયા આગળ 9 આવી જશે = 0. તો હવે આપણે ઓલામાં જેમ કર્યું હતું એમ x વાળા ભેગા રાખીએ. તો અહીંયા y કોમન કાઢીએ તો અહીંયા અંદર આવશે 2x + 3, અને આને આપણે સામેની સાઈડમાં જવા દઈએ તો આ 9 - 4x થઈ જશે ને. આ 4x - 9 ને બેયને સામેની સાઈડમાં ઠેકડો મરાવી દઈએ તો આ 9 પ્લસ થઈ જશે અને 4x પ્લસ છે તો માઇનસ થઈ જશે. સો હવે y = આ 9 - 4x અપોનમાં 2x + 3 લખી શકાય. તો આને જોતાં આપણે કહી શકાય કે આ તો ડિવિઝન રૂલ છે u/v વાળો. સો ફર્ધર આપણે કહી શકાય કે u = 9 - 4x છે અને v = 2x + 3 છે. સો દેટ મીન્સ આ du/dx જે છે એ -4 છે અને dv/dx જે છે એ 2 છે. તો આપણે જો ડેરિવેટિવ ગોતીએ dy/dx, તો ફોર્મ્યુલામાં આ du/dx × v માઇનસ dv/dx × u અને હોલ ડિવાઇડેડ બાય v². સો આ -4 × 2x + 3 માઇનસ અહીંયા આ 2 × 9 - 4x અને હોલ ડિવાઇડેડ બાય v², એટલે 2x + 3 નો હોલ સ્ક્વેર. પછી અહીંયા -8x, પછી -12, -18 અને +8x હશે, અને આ હોલ ડિવાઇડેડ બાય 2x + 3 નો હોલ સ્ક્વેર. હવે -8x + 8x કેન્સલ થઈ જશે. -12 ને -18 કરશું તો એ -30 અપોનમાં 2x + 3 નો હોલ સ્ક્વેર આવશે, એટલે આ આન્સર હશે dy/dx. જો આવા ક્વેશ્ચન્સ તમે 3 માર્ક્સમાં કાં તો 4 માર્ક્સમાં એક્સપેક્ટ કરી શકાય, મોસ્ટલી 3 માર્ક્સમાં કરી શકાય. એના પછીનો 10th ક્વેશ્ચન છે, એમાં પણ y = 5 + 6/7x + 8 આવી રીતે આપેલું છે. તો આને પહેલાં LCM કરવું પડશે. તો આને આપણે ઉપર ચડાવીએ. સો 5 × 7x + 8 પછી +6 અને આ હોલ ડિવાઇડેડ બાય 7x + 8 હશે. સો આ 7 5s are 35x + 5 8s are 40 અને +6 હશે, હોલ ડિવાઇડેડ બાય 7x + 8. તો ઉપર હશે આ 35x + 46 અપોનમાં 7x + 8. તો આ આપણે ડેટા જોઈએ તો આપણને લાગે કે આ તો y = u/v જેવું છે. સો દેટ મીન્સ કે આ ડિવિઝન રૂલ છે. સો u = 35x + 46 છે અને v = 7x + 8 છે. સો du/dx જે છે એ 35 અને dv/dx જે છે એ 7 આવશે. તો હવે આપણે ડેરિવેટિવ ગોતીએ. તો આ du/dx × આ v માઇનસ dv/dx × u અને હોલ ડિવાઇડેડ બાય v². સો આ 35 મલ્ટીપ્લાઇડ બાય 7x + 8 પછી માઇનસ આ 7 × 35x + 46 અને હોલ ડિવાઇડેડ બાય v², દેટ ઇઝ 7x + 8 નો હોલ સ્ક્વેર. હવે 35 × 7 કરીએ તો આપણને આવશે 245x + 35 × 8 કરશું તો આપણને આવશે 280, પછી -7 × 35 એટલે એ આવશે 245x, 245x -7 × 46 એટલે એ આવશે 322
અને આ હોલ ડિવાઇડેડ બાય 7x પ્લસ 8નો હોલ સ્ક્વેર. હવે અહીંયા આગળ આ -245x છે, અહીંયા +245x છે, તો આ બે કેન્સલ થઈ જશે અને 280 -322 કરીને જોઈ લઈએ તો આપણને આવશે, કેલ્સીમાં કરશો તો આવશે -42 અપોનમાં 7x પ્લસ 8નો હોલ સ્ક્વેર. એટલે આ dy/dxનો આન્સર આ છે. એના પછી આ ડિવિઝન મલ્ટિપ્લિકેશન રૂલ પછી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, દેટ ઇઝ માર્જિનલ રેવન્યુ. સો માર્જિનલ રેવન્યુનું કેલ્ક્યુલેશન જે છે એ બેઝડ અપોન ડેરિવેટિવ છે. સો માર્જિનલ રેવન્યુ તમે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ 11th ઇકોનોમિક્સમાં પણ જોયું હતું. સો એડિશનલ રેવન્યુ બાય સેલિંગ એડિશનલ યુનિટ ઓફ આઉટપુટને આપણે માર્જિનલ રેવન્યુ ઓર એડિશનલ રેવન્યુ કહી શકીએ. સો આપણે કોઈ પણ ફંક્શન, જેમ કે એ લોકોએ કોઈ પણ ફંક્શનની ઇક્વેશન આપી હોય જેમાં એ લોકોએ રેવન્યુ કેવી રીતે જનરેટ થાય છે એનું એક્સપ્લેનેશન આપ્યું હોય, તો આપણે એનું ડેરિવેટિવ ગોતીએ તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે આપણે કોઈ પણ પ્રોડક્શન કરીએ છીએ એમાં કદાચ આપણે એક્સ્ટ્રા 1 યુનિટનું પ્રોડક્શન કરતા હશું અને એ વેચતા હશું તો આપણને એક્સ્ટ્રા ઇન્કમ કેટલી થશે. સો આનો આ પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ છે બિઝનેસ ડિસિઝન માટે. ટેક્સ્ટબુકમાં આનો 2 ઇલિસ્ટ્રેશન અને એક્સરસાઇઝમાં ખાલી એક ક્વેશ્ચન આપ્યા છે. સો તમને ક્વેશ્ચનમાં કે ફાઇન્ડ માર્જિનલ રેવન્યુ, તો માર્જિનલ રેવન્યુ એટલે ખાલી આપણે જે ઇક્વેશન આપી હશે જે રેવન્યુના ફોર્મમાં હશે, આર આપ્યું હશે તો આપણે એનું dr/dx કરવાનું રહેશે. રેવન્યુ એટલે નંબર ઓફ યુનિટ્સ મલ્ટીપ્લાઇડ બાય સેલિંગ પ્રાઇસ પર યુનિટ હશે. સો ક્વેશ્ચનમાં જે ડેટા આપ્યો હશે અકોર્ડિંગલી આપણે કરી શકશું. ઇલિસ્ટ્રેશન્સને એક્સરસાઇઝનો ક્વેશ્ચન હું સમજાવું છું, જે ના ક્લિયર થાય એ બોલજો. પછી રેવન્યુ ફંક્શન માટે પી ઘણી વખત આપ્યું હોય ક્વેશ્ચનમાં. સો પીને આપણે ડિમાન્ડ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ યુનિટ્સ કહી શકીએ, ઓર આપણે કહી શકીએ કે એ સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપવાની બદલે એ લોકો એનું એક્સપ્લેનેશન આપ્યું હશે. તો ક્વેશ્ચનમાં જો પી આપ્યું હોય તો આપણે એને એક્સ એટલે કે નંબર ઓફ યુનિટ સાથે મલ્ટીપ્લાય કરી અને પહેલાં રેવન્યુ ફંક્શન ગોતવાનું આવશે અને રેવન્યુ ફંક્શન એટલે આર જે છે એ ગોતવાનું આવશે અને પછી આપણે એનું ખાલી સાદું ડેરિવેટિવ કરવાનું આવશે. તો જેમ કે તમે ઇલિસ્ટ્રેશન 27 જોશો પેજ નંબર 187 ઉપર, તો તમને આપ્યું છે કે ડિમાન્ડ ફંક્શન ઓફ પીઝા ઇઝ p ઇઝ ઇક્વલ ટુ 150 - 4x. એ લોકો આને ડિમાન્ડ ફંક્શન એટલા માટે કહે છે કારણ કે આપણે ડિમાન્ડનો રૂલ ખબર છે કે જેમ જેમ પ્રાઇસ જે છે એ ઓછી હશે એમ ડિમાન્ડ વધતી હશે એન્ડ વાઇસ વર્સા હશે. તો ખાલી એ લોકોએ એક ઇક્વેશન બનાવીને આપી છે કે નંબર ઓફ યુનિટ્સ આટલા હશે તો પ્રાઇસ એના હિસાબથી ચેન્જ થતી હશે એઝ પર ધ ડિમાન્ડ, ઓર કાં તો પ્રાઇસમાં કંઈ ચેન્જીસ આવતા હશે સો એના અકોર્ડિંગલી ડિમાન્ડમાં ચેન્જીસ આવતા હશે. વધારે ડિટેલમાં ન જાય તો તમને પી આપ્યું છે તો આપણે રેવન્યુ ફંક્શન તમને કીધું છે કે ફાઇન્ડ ધ માર્જિનલ રેવન્યુ વેન ધ ડિમાન્ડ ઇઝ ઓફ 3 pizzas એન્ડ ઇન્ટરપ્રેટેડ. તો આપણે રેવન્યુ ફંક્શન માટે આર જોતું હોય, સો આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી છે. તો અહીંયા આગળ આપણને પી આપ્યું છે એમાં આપણે એક્સ મલ્ટીપ્લાય કરવું પડશે બિકોઝ ક્વેશ્ચનમાં પી આપ્યું છે એટલા માટે. સેલિંગ પ્રાઇસ આપી હોય કાં તો પી આપ્યું હોય જેને આપણે ડિમાન્ડ ફંક્શન કહી શકાય. તો જ્યારે પણ પી આપ્યું હોય અને આપણને માર્જિનલ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય તો આપણે રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પી કરીને મલ્ટીપ્લાય કરવું પડશે. સો આ એક્સનું એક્સ અને આ પીની જગ્યાએ 150 - 4x. સો આપણે આ રેવન્યુ ફંક્શન હશે એ હશે 150x - 4x². તો આ રેવન્યુ ફંક્શન આવ્યું તો માર્જિનલ રેવન્યુ એટલે dr/dx. તો ડાયરેક્ટલી આપણે કરીએ તો આ 150 - 4 × 2 = 8x હશે. તો આપણને કીધું છે કે આ માર્જિનલ રેવન્યુ એટલે આપણે આ માર્જિનલ રેવન્યુની ઇક્વેશન બનાવી નાખી કે હવે આપણે જેટલા પણ યુનિટ્સ એક્સ્ટ્રા મેન્યુફેક્ચર કરશું કે સેલ કરશું સો અકોર્ડિંગલી આપણને એક્સ્ટ્રા ઇન્કમ કેટલી મળશે. સો ક્વેશ્ચનમાં તમને કીધું છે કે વેન ધ ડિમાન્ડ ઇઝ ઓફ 3 pizzas, ડિમાન્ડ જે છે એ હંમેશા એક્સ યુનિટ્સમાં હોય. તો તમને આપ્યું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો તમારું આ માર્જિનલ રેવન્યુ, જો માર્જિનલ રેવન્યુનો મતલબ થાય dr/dx. તો એની ઇક્વેશન આપણે ઓલરેડી ગોતી લીધી 150 - 8 ટાઈમ્સ ઓફ એક્સ. તો હવે 150 - 8 × 3 કરીએ, સો 150 - 24 કરીએ તો આપણને આવશે 126. સો એના મતલબ કે રેવન્યુ ફોર સેલિંગ 4th પીઝાના 3 યુનિટ વેચતા હોય એના કરતાં એક્સ્ટ્રા 1 યુનિટ એટલે 4 યુનિટ વેચો તો તમને એક્સ્ટ્રા ઇન્કમ જે છે એ 126 રૂપીઝની થશે. તો આ ખાલી એક સમજવા માટે આપ્યું છે. હવે જો આ ઇલિસ્ટ્રેશન 28 પણ બરાબર જોજો, એ પણ એક ટિપિકલ સમ છે.
હવે આપણને એ લોકોએ કીધું છે કે આપણે માર્જિનલ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણે પહેલાં આપણને જે ખબર છે એ લખીએ કે માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ dr/dx છે અને એના માટે આપણને રેવન્યુ ફંક્શન જોઈએ જે x મલ્ટીપ્લાઇડ બાય p હોય. હવે આ ક્વેશ્ચનમાં એક તો આપણને આ x ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે જે બરાબર નથી, તો આપણે x ઇન્ટુ p કરવું પડશે. તો આપણે p જે છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. હવે આપણને આપ્યું છે x ઇઝ ઇક્વલ ટુ 50 - p અપોન 2. તો x તો આપણે એમને એમ લખીએ પણ p આપણી પાસે છે નહીં, તો આ ડેટાને આપણે pના ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો જેમ કે આ જે છે ક્વેશ્ચનમાં આપ્યું છે તો આ 2ને સામે મોકલીએ. સો 2x ઇઝ ઇક્વલ ટુ 50 - p છે અને આ pને આપણે અહીંયા ઠેકડો મળાવી દઈએ. સો p ઇઝ ઇક્વલ ટુ 50 - 2x હશે. તો હવે બરાબર છે કે આપણી પાસે p આવ્યું, તો આપણું રેવન્યુ ફંક્શન જે છે આ રેવન્યુ ફંક્શન છે x ઇન્ટુ p હોય. સો x ઇન્ટુ આ 50 - 2x હશે. સો રેવન્યુ ફંક્શનને આપણે આ 50x - 2x² હશે. તો એક વખત આપણને સરખી રીતે રેવન્યુ ફંક્શન મળે તો આપણે એનું ડેરિવેટિવ કરી શકીએ. સો હવે આપણે આનું ડેરિવેટિવ એટલે કે માર્જિનલ રેવન્યુ એટલે dr/dx. સો ઇઝ ઇક્વલ ટુ 50 - આ 2 2s are 4x હશે. તો આ આપણને વેલ્યુ મળી ગઈ, માર્જિનલ રેવન્યુની ઇક્વેશન મળી ગઈ 50 - 4x. હવે ક્વેશ્ચનમાં જો એ લોકો આપણને x આપતા હોય, જેમ આની પહેલાંના ઇલિસ્ટ્રેશનમાં એ લોકોએ આપણને x આપ્યું હતું 3 યુનિટ્સ, તો આપણે પ્રાઇસ ગોતી લીધું હતું કે એક્સ્ટ્રા ઇન્કમ આપણને કેટલી થાય ને માર્જિનલ રેવન્યુ કેટલી થાય એ આપણે આના પહેલાંના સમમાં ગોતી શક્યા બિકોઝ x નંબર ઓફ યુનિટ્સ વેર ગિવન. બટ આ સમમાં આપણે જોઈએ તો એ લોકોએ આપ્યું છે કે ફાઇન્ડ માર્જિનલ રેવન્યુ વેન પ્રાઇસ ઇઝ 30. તો એ લોકોએ p જે છે એ 30 આપ્યું છે, બટ આપણે તો અહીંયા રિપ્લેસમેન્ટ કરવા માટે x જોઈએ. તો આપણે એ લોકોએ જે આ ઇક્વેશન આપી છે x ઇઝ ઇક્વલ ટુ 50 - p અપોન 2 એ બીજી વખત વાપરવી પડશે. આ p છે એના ઉપરથી x ગોતવા માટે. સો આપણે કરશું 50 - 30, આ જે 30 આપ્યું છે અપોન 2. સો 20 અપોન 2 કરશું તો 10 હશે. સો દેટ મીન્સ એ લોકો આપણને પૂછવા માંગે છે કે જ્યારે x 10 યુનિટ્સ હોય તો તમને એક્સ્ટ્રા ઇન્કમ કેટલી થશે. તો હવે આપણે આ dr/dx કરી શકીએ. દેટ વિલ બી 50 - 4 ઇન્ટુ એક્સની જગ્યાએ 10 મૂકીએ. સો 50 - 40 એટલે ₹10 હશે. સો એનો મતલબ કે આપણે અત્યાર સુધી 10 યુનિટ તો વેચતા હશું, બટ જો આપણે 11મું યુનિટ વેચશું અને એક એક્સ્ટ્રા યુનિટ વેચશું તો આપણને એક્સ્ટ્રા ઇન્કમ કે માર્જિનલ રેવન્યુ જે છે એ એક્સ્ટ્રા ઇન્કમ જે છે એ ₹10 થશે. તો આ એક ઇલિસ્ટ્રેશન 28 બરાબર જોજો, એમાં કઈ રીતે ક્વેશ્ચન આપેલું છે, કઈ રીતે આપણે, કારણ કે આપણે રેવન્યુ ફંક્શન એટલે XP જ થાય, તો આપણે P જે છે એ ડિમાન્ડ ફંક્શન પણ કહી શકાય. તો એ ઘણી વખત P આપ્યું હોય તો જો સરખી રીતે ના આપ્યું હોય, અહીંયા આની પહેલાંના સમમાં તો આપણને ડાયરેક્ટલી P જે છે એ આપેલું હતું તો XP કરીને આપણે ગોઈતું. અહીંયા આગળ P નથી આપ્યું પણ આ એક્સની ફોર્મ્યુલામાં P નાખીને આપ્યું છે, તો આપણે આને પહેલાં ઠીકઠાક કરી અને P ઇઝ ઇક્વલ ટુ આ 50 - 2x છે એ પહેલાં ફાઇન્ડ આઉટ કર્યું, પછી રેવન્યુ ફંક્શનમાં XP નાખ્યું એવું કહી શકાય. બાકી પછી કરવાનું છે એમ જ છે, R ઇઝ ઇક્વલ ટુ XP થઈ જાય તો પહેલાં પ્રોપરલી રેવન્યુ ફંક્શન ગોતીએ અને પછી dr/dx કરીએ તો એ આપણને માર્જિનલ રેવન્યુનું આ ઇક્વેશન આવશે. અને એમાં જો કોઈ એક્સની વેલ્યુ આપણને આપી હોય તો આપણે ઇન રૂપીઝમાં એક્સ્ટ્રા ઇન્કમ કેટલી થશે એ કાઉન્ટ કરી શકાશે. હવે એક્સરસાઇઝમાં ખાલી આ એક જ સમ છે, સેક્શન ડીનો 15 પેજ નંબર 198 ઉપર. તો અહીંયા પણ આપણને કીધું છે કે આપણે માર્જિનલ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરીએ અને ડિમાન્ડ ફંક્શન ઇન ધ ફોર્મ ઓફ P આપ્યું છે. તો આપણે કહે છે કે આપણું જે રેવન્યુ ફંક્શન છે એ થાય x ઇન્ટુ p. સો x ઇન્ટુ આપણે આ 2500 માઇનસ x² અપોનમાં 100થી મલ્ટીપ્લાય કરવું પડે. તો હવે આ નીચે તો મલ્ટીપ્લાય નહીં થાય, આ x ઉપર મલ્ટીપ્લિકેશનમાં થાય. સો 2500x માઇનસ x³ અપોનમાં 100 આવશે. હવે અહીંયા ફર્ધર આપણે વિચારીએ તો આ બેની નીચે LCMમાં 100 મૂકી શકાય. સો આપણે લખી શકીએ 2500x અપોનમાં 100 માઇનસ x³ અપોનમાં 100. જો સમ્સ કમ્પેરેટિવલી ઇઝી છે. હવે અહીંયા આગળ આવશે 25x અને અહીંયા આગળ 0.01x³ કરી શકાય.
તો એનો મતલબ કે હવે આ કંઈક જોવાલાયક થયું. રિવેન્યુ ફંક્શનની આપણને જે એક્સવાળી ઇક્વેશન જોતી હતી એના જેવું આપણે આ કરી નાખ્યું. હવે માર્જિનલ રિવેન્યુ જે છે, માર્જિનલ રિવેન્યુ એટલે આ જે ઇક્વેશન આવી એનું ડેરિવેટિવ, જેને આપણે કહીએ છીએ માર્જિનલ રિવેન્યુ ઇઝ ઇક્વલ ટુ dr/dx. તો ખાલી આ 25 વધશે અહીંયા માઇનસ 0.03x². તો આ આપણું રિવેન્યુ ફંક્શન જે છે એનું આપણે ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. પછી ક્વેશ્ચનમાં તમને ઇક્વેશનમાં કંઈ પણ એક્સ કે કંઈ આપ્યું નથી, તો ખાલી આપણો જે આન્સર છે આ dr/dx એ 25 માઇનસ 0.03x² લખીએ, કાં તો તમને ટેક્સ્ટબુકમાં ને ડાયજેસ્ટમાં કદાચ આ 3/100x² છે, આ આટલો જ આન્સર છે. એટલે આ ખાલી આન્સર છે. તો આવું 2 માર્ક્સમાં કે 1 માર્કમાં પૂછી શકે. ઘણી વખત આવા ક્વેશ્ચન્સ 3 માર્ક્સમાં પણ પૂછેલા છે. તો આ મોસ્ટલી વધારે સારી રીતે સ્કોર કરી શકાય એવા છે. સો તમે ક્વેશ્ચનમાં જોજો, પી આપ્યું હશે તો રિવેન્યુ ફંક્શન માટે XP કરીને તમારે આને સોલ્વ કરવું પડશે.